તમે જે વ્યવસાય સાથે જોડાયેલા હો એ વ્યવસાયની અંદર તમને એ વ્યવસાયનો અનુભવ હોય એની જો તમને કામગીરી સોંપવામાં આવે તો તમે ખૂબ જ સારી રીતે કામગીરી કરી શકો છો. પરંતુ તમને એ વ્યવસાય એ વિષયની જો પણ કોઈ પણ પ્રકારની માહિતી ન હોય અને છતાં પણ તમે એ વિષયની અંદર એ વ્યવસાયમાં જોડાવ તો તમે એ વ્યવસાયને નુકસાન પણ કરી શકો છો. તો હાલમાં એવું જ બન્યું છે કે દૂધધારા સહકારી મંડળીની અંદર જે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી અથવા કે હોદ્દેદારોની જે ચૂંટણી હતી તેની અંદર એવા હોદ્દેદારોને પસંદ કરવામાં આવ્યા હતા જેનો મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો હતો. તેમાં એક નેતાએ, એક પાર્ટીના જ એક મોટા નેતાએ પાર્ટીની અંદર જ નારાજગી વ્યક્ત કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, તો આપણે વાત કરીએ નર્મદા અને ભરૂચ જિલ્લાની જે દૂધધારા ડેરી છે તેની અંદર ચૂંટણી થવાની હતી. તેમાં જે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી તે હોદ્દેદારોને જિલ્લા સંકલન સમિતિ અને તાલુકા સંકલન સમિતિની રજા વગર એટલે કે સલાહ સૂચન વગર જ પાર્ટીએ પસંદ કર્યા હતા અને તેઓને મેન્ડેટ આપ્યા હતા. જેઓને મેન્ડેટ આપ્યા તેના વિરોધમાં પણ અમુક પાર્ટીના જ કાર્યકરો અને હોદ્દેદારોએ ફોર્મ ભર્યા અને એવું પણ કહેવામાં આવ્યું કે જેમને મેન્ડેટ આપ્યા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. તેનો પાર્ટીની અંદર જ મોટો વિરોધ થયો, જેને કારણે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ અને નર્મદામાં દૂધધારા ડેરીની જે ચૂંટણી થવાની હતી, હોદ્દેદારોની પસંદગી થવાની હતી, તેને કારણે પાર્ટીના 8 થી 9 મોટા હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા છે, જેને કારણે તેમની સાથે જોડાયેલા કાર્યકરો અને નેતાઓ પણ નારાજ થયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાર્ટીએ જિલ્લા સંકલન સમિતિ અને તાલુકા સંકલન સમિતિની સલાહ સૂચન વગર જે મેન્ડેટ આપ્યા છે તેને કારણે પાર્ટીની અંદર નારાજગી જોવા મળી રહી છે. તો જેઓને તે સસ્પેન્ડ કર્યા છે તે પણ પાર્ટીએ ભૂલ કરી છે, કારણ કે આવનારા સમયની અંદર તાલુકા અને જિલ્લાની ચૂંટણી આવી રહી છે. તો ભારતીય જનતા પાર્ટીને આજે સસ્પેન્ડ કરેલા હોદ્દેદારો અને નેતાઓ છે તેને કારણે નુકસાન જાય તેવી પણ સંભાવના છે.